શું તમે ક્યારેય એવા માણસો વિશે સાંભળ્યું છે જે આપણા હાથના વેદ જેટલા જ ઊંચા હોય, જેમના રમતિયાળ અવાજો પાંદડાના ખડખડાટમાં છુપાયેલા હોય? એક એવા જ રહસ્યમય જંગલની આ વાત છે, જ્યાં ડર અને જિજ્ઞાસા વચ્ચે માત્ર એક ડગલાનું અંતર હતું. ઘણા સમય પહેલાની વાત છે. દરિયા કિનારે આવેલા એક નાનકડા ગામમાં કાનજી નામનો એક કઠિયારો રહેતો હતો. કાનજી આમ તો ગરીબ, પણ એનું શરીર કદાવર અને મન સાવ ભોળું. રોજ સવારે તે પોતાની કુવાડી ખભે મૂકીને જંગલમાં લાકડા કાપવા જાય. પણ કાનજીને માત્ર લાકડા કાપવામાં રસ નહોતો. એને કુદરતની નવી નવી અજાયબીઓ જોવાનો ભારે શોખ હતો. એ હંમેશા કહેતો કે જીવ્યા કરતા જોયું ભલું. દુનિયામાં કેટલું જોવાનું બાકી છે. એક દિવસ કાનજીએ ગામના વડીલો પાસેથી સાંભળ્યું કે પૂર્વ દિશામાં એક એવું જંગલ આવેલું છે જ્યાં સૂર્યના કિરણો પણ જમીનને અડકી શકતા નથી. એ જંગલની વચ્ચે એક અજીબ પહાડ છે અને એ પહાડ ઉપર વેત્યા લોકો રહે છે. આ લોકો કદમાં સાવ નાના, પણ બુદ્ધિમાં બહુ તેજ. કાનજીના મનમાં તો કુતૂહલ જાગ્યું. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, આ વેત્યાઓને તો નજરે જોવા જ છે. બીજા દિવસે સવારે ભાથું બાંધીને કાનજી નીકળી પડ્યો એ અજાણ્યા માર્ગે. કાંટાળી ઝાડીઓ, વેતી નદીઓ અને પક્ષીઓના કલરવ વચ્ચે એ ચાલતો જ રહ્યો. ચાલતા ચાલતા તે પહાડની તળેટીમાં પહોંચ્યો. પહાડ સાવ સીધો અને પથરાળ હતો. આજ સુધી કોઈ માણસ ત્યાં ચડવાની હિંમત કરી શક્યું નહોતું. પણ કાનજી તો હિંમતનો કાચો નહોતો. તે પથ્થરોને પકડીને પરસેવે રેબઝેબ થઈને છેક ઉપર પહોંચી ગયો. પહાડની ટોચ ઉપર પહોંચતા જ એની આંખો ફાટી ગઈ. ત્યાં તો એક સુંદર મેદાન હતું. મેદાનની વચ્ચે સેંકડો નાના નાના માણસો ટોળે વળીને બેઠા હતા. કાનજીને જોઈને એ બધા વેત્યાઓ પણ નવાઈ પામી ગયા. તેમણે ક્યારેય આવો આકાશ જેવો ઊંચો માણસ જોયો નહોતો. વેત્યાઓ તો વાતો કરવા લાગ્યા. અરે જુઓ તો ખરા, આ કયું પ્રાણી આવ્યું છે? આટલો ઊંચો માણસ ક્યાંથી આવ્યો? કાનજી ધીરેથી તેમની પાસે બેસી ગયો. વેત્યાઓ મૂંઝવણમાં હતા. એમના પિતા હમણાં જ અવસાન પામ્યા હતા અને પાછળ અઢળક સંપત્તિ મૂકી ગયા હતા. સોનાના વાસણો, હીરા મોતી અને એક ચમત્કારિક નાવડી. આ ભાઈઓ અંદરો અંદર લડતા હતા કે કોને શું રાખવું. જ્યારે તેમણે જોયું કે આ મોટો માણસ દેખાવમાં ભલો લાગે છે, ત્યારે સૌથી મોટા વેત્યાએ હિંમત કરીને પૂછ્યું, એ મોટા ભાઈ, તમે દેખાવે તો બહુ સાણા લાગો છો. અમારા પિતાની આ સંપત્તિની વહેંચણી કરી આપશો? જો તમે અમને ઝઘડામાંથી ઉગારશો તો બદલામાં અમે તમને આ સોનાની નાવડી ભેટમાં આપશું. કાનજીએ સોનાની નાવડી જોઈ. એ નાની હતી, પણ સૂર્યના પ્રકાશમાં ઝળહળતી હતી. કાનજીનું મન લલચાયું. એણે વિચાર્યું કે આ નાવડી તો મારા નસીબ ખોલી નાખશે. વેત્યાઓના આગ્રહ પછી કાનજીએ પેલી ચમકતી નાવડીને ધ્યાનથી જોઈ. એ શુદ્ધ સોનાની બનેલી હતી અને તેના ઉપર ખૂબ જ ઝીણું નકશીકામ કરેલું હતું. કાનજીને શંકા ગઈ કે આટલી નાની નાવડી શું મારા જેવા ભારેખમ માણસનો ભાર ઝીલી શકશે? અને શું એ ખરેખર દરિયામાં મોજા સામે ટકી શકશે? તેણે મોટા વેત્યાને પૂછ્યું કે ભાઈ, આ નાવડી દેખાવમાં તો સુંદર છે, પણ શું તે પાણીમાં ચાલે છે ખરી? મારે જોવું પડશે કે આ નાવડીમાં બેસીને હું મારા ગામ જઈ શકીશ કે નહીં.
વેત્યાને પોતાની સંપત્તિ ઉપર ગર્વ હતો. એ તરત જ કાનજીને પહાડની બાજુમાં આવેલા એક શાંત સરોવર પાસે લઈ ગયો. વેત્યો નાવડીમાં બેસી ગયો અને અંદર છુપાયેલી એક નાનકડી કળ ફેરવી. જોતામાં એ નાવડી પાણીના સપાટા કાપતી હંસની જેમ તરવા લાગી. એટલું જ નહીં, જેમ જેમ કળ વધારે ફેરવી તેમ તેમ નાવડી કદમાં મોટી થવા લાગી. કાનજી આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયો. એણે મનોમન નક્કી કરી લીધું કે આ નાવડી મેળવવાની સુવર્ણ તક છે. પરંતુ કાનજી જાણતો હતો કે વેત્યાઓ સ્વભાવે બહુ ચંચળ હોય છે. અત્યારે ગરજ છે એટલે આજીજી કરે છે, પણ જેવી વહેંચણી પચશે કે તરત જ કદાચ ફરી જશે. કાનજીએ એક યુક્તિ વિચારી. તેણે વેત્યાઓને કહ્યું, જુઓ ભાઈઓ, હું તમારી સંપત્તિની વહેંચણી તો કરી આપીશ, પણ મારી એક શરત છે. તમારે સોનાના થોડા કિંમતી વાસણો અને થોડી સોનામોરો આ નાવડીમાં મૂકવી પડશે. હું એક તીર છોડીશ અને તમારે બધાએ એ તીર પાછળ દોડવાનું છે. જે સૌથી પહેલા એ તીર પકડીને લાવશે એ તમારા પ્રદેશનો રાજા બનશે અને બાકીની બધી જ સંપત્તિનો માલિક ગણાશે. બોલો, મંજૂર છે? વેત્યાઓને તો આ રમત બહુ ગમી. એમને લાગ્યું કે આમાં તો આપણી તાકાતની કસોટી થશે. તેમણે કાનજીના કહેવા મુજબ નાવડીમાં કિંમતી સામાન ભરી દીધો અને કાનજીના ખિસ્સા પણ સોનામોરોથી છલકાવી દીધા. કાનજીએ પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને એક તીર ચડાવ્યું અને આકાશ તરફ પૂરી તાકાતથી છોડ્યું. તીર હવામાં સરર કરતું દૂર જંગલના ઊંડાણમાં ગયું. વેત્યાઓ તો ઉરે કરતા તીર પકડવા પાછળ દોડ્યા. મેદાન ખાલી થઈ ગયું. તક ઝડપીને કાનજી તરત જ નાવડીમાં કૂદી પડ્યો. તેણે પેલી જાદુઈ કળ ફેરવી અને નાવડી ચાલુ કરી લીધી. નાવડી પવન વેગે પાણી કાપવા લાગી. વેત્યાઓ પાછા ફરે એ પહેલા તો કાનજી દૂર દરિયાના અફાટ પાણીમાં પહોંચી ગયો હતો. એને થોડો પસ્તાવો પણ થયો કે તેણે નાનકડા વેત્યાઓને છેતરા, પણ એને ખબર હતી કે આ અજાયબી મેળવવા માટે સાહસ અને થોડી ચતુરાઈ જરૂરી હતી. કાનજીની સોનાની નાવડી હવે દરિયાના વાદળી પાણી ઉપર સોનેરી લકીર ખેંચતી આગળ વધી રહી હતી. કાનજીને નવાઈ લાગતી હતી કે એક સામાન્ય કઠિયારો આજે જાદુઈ નાવડીનો માલિક બની ગયો છે. નાવડીમાં રહેલા સોનાના વાસણો સૂર્યના તડકામાં એવા ચમકતા હતા કે જાણે દરિયામાં બીજો સૂરજ ઉગ્યો હોય. દિવસો સુધી સફર કર્યા પછી કાનજીને દૂર દરિયાની વચ્ચે એક નાનકડો ટાપુ દેખાયો. એ બેટ ઉપર એક ઊંચો અને મજબૂત કિલ્લો હતો. કિલ્લાના મિનારા આકાશને આંબતા હતા. કાનજીએ વિચાર્યું કે ચાલો જોઈએ તો ખરા કે આ કિલ્લામાં કોણ રહે છે. તેણે પેલી જાદુઈ કળ ફેરવી અને નાવડીને કિલ્લાના કિનારા તરફ વાળી. આ કિલ્લામાં એક શક્તિશાળી કિલ્લેદાર રહેતા હતા. એમને એક ખૂબ જ સુંદર અને ગુણવાન દીકરી હતી. એ રાજકુમારીનું નામ હતું રૂપલ. રૂપલ એ સમયે કિલ્લાના સૌથી ઊંચા ઝરૂખામાં બેસીને દરિયાની લહેરો જોઈ રહી હતી. અચાનક તેની નજર દૂરથી આવતી એક ચમકતી વસ્તુ ઉપર પડી. જેમ જેમ નાવડી નજીક આવી તેમ તેમ રૂપલની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. તેણે જોયું કે એક અદ્ભુત સોનાની નાવડીમાં એક પડછંદ અને તેજસ્વી યુવાન બેઠો છે. કાનજી ભલે સાદા કપડામાં હતો, પણ એના ચહેરા ઉપરનું તેજ અને આત્મવિશ્વાસ કોઈ રાજકુમારથી કમ નહોતા. રૂપલના મનમાં થયું, શું આ કોઈ બીજા દેશનો રાજકુમાર હશે?
જે મને મળવા આવી રહ્યો છે. રૂપલ લાંબા સમયથી પોતાના માટે એક યોગ્ય જીવનસાથીની શોધમાં હતી. એને ધન દોલત કરતા સાહસિક અને સાચા માણસની શોધ હતી. કાનજી જ્યારે કિનારે પહોંચ્યો ત્યારે રૂપલ પોતે તેની સામે ગઈ. સોનાની નાવડી જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગઈ. કાનજી નાવડીમાંથી નીચે ઉતર્યો. તેણે જોયું કે તેની સામે એક અત્યંત સુંદર કન્યા ઊભી છે. રૂપલે સ્મિત સાથે પૂછ્યું, હે સાહસિક યુવાન, તું કોણ છે અને આટલી સુંદર સોનાની નાવડી લઈને અહીં કેમ આવ્યો છે? શું તું કોઈ રાજ્યનો રાજકુમાર છે? કાનજી સાચું બોલનારો માણસ હતો. એણે સહેજ પણ ખચકાયા વગર કહ્યું, ના દેવી, હું કોઈ રાજકુમાર નથી. હું તો એક સાધારણ કઠિયારો છું. મારું નામ છે કાનજી. આ નાવડી મને મારી હિંમત અને થોડા નસીબની મદદથી મળી છે. રૂપલને કાનજીની આ સાદગી અને સત્યનિષ્ઠા ગમી ગઈ. પણ તેને અત્યારે એ વાતનો આનંદ વધુ હતો કે તેને એક એવો સાથી મળ્યો હતો જે દરિયાની મુસાફરી કરી શકતો હતો. તેણે કાનજીને એક અનોખી વાત કીધી કે કાનજી, મને તારી નાવડી બહુ ગમી છે, પણ શું તું મને એક એવા ટાપુ ઉપર લઈ જઈ શકે જ્યાં રોઝબરી નામના અદ્ભુત ફળ થાય છે? મેં સાંભળ્યું છે કે એ ફળ ખાવાથી મન પ્રસન્ન થઈ જાય છે. કાનજી ના ન પાડી શક્યો. તેને પણ નવા પ્રદેશો જોવાનો શોખ હતો. આમ કાનજી અને રૂપલ બંને સોનાની નાવડીમાં બેસીને નીકળી પડ્યા એ અજાણ્યા ટાપુની શોધમાં. કાનજી અને રૂપલની સફર શરૂ થઈ. દરિયાની વચ્ચે નાનકડી સોનાની નાવડી જાણે કોઈ સોનું વહેતું હોય એવી લાગતી હતી. રૂપલ ઝરૂખામાં બેસીને જે સપના જોતી હતી તે આજે સાચા પડી રહ્યા હતા. વાતો વાતોમાં ક્યારે દિવસ પૂરો થયો અને ક્યારે રાત વીતી ગઈ તેની કાનજીને પણ ખબર ન પડી. બીજા દિવસે બપોરે ક્ષિતિજ પર એક હરિયાળો ટાપુ દેખાયો. આ ટાપુ એટલે રોઝબરીનો ટાપુ. અહીં ચારે બાજુ ગાઢ વૃક્ષો હતા અને હવામાં એક અનોખી સુગંધ પ્રસરેલી હતી. કાનજીએ નાવડી કિનારે લાંગરી. રૂપલના પગ કોમળ હતા એટલે કાનજીએ કહ્યું કે રાજકુમારી, તમે આ ઝાડની શીતળ છાયામાં આરામ કરો. તમે મુસાફરીથી થાકી ગયા હશો. હું જંગલમાં જઈને પેલા મીઠા ફળોની શોધ કરીને હમણાં જ પાછો આવું છું. રૂપલ માની ગઈ. કાનજી કુહાડી લઈને જંગલના અંદરના ભાગમાં ગયો. થોડું ચાલ્યા પછી તેને બે અજીબ બોરડી જેવા ઝાડ દેખાયા. એક ઝાડ ઉપર દૂધ જેવા સફેદ ફળ હતા અને બીજા ઉપર સોનેરી પીળા ફળ હતા. કાનજીને બહુ ભૂખ લાગી હતી. એણે વિચાર્યું કે આ ફળ ચાખી જોઉં. તેણે પેલા સફેદ ફળ તોડીને ખાવા માંડ્યા. ફળ ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાળ હતા. પણ આ શું? ફળ ખાતાની સાથે જ કાનજીને ઘેરી ઊંઘ આવવા લાગી. એનું શરીર જાણે શીશુ બની ગયું હોય એમ ભારે થઈ ગયું અને તે ત્યાં જમીન ઉપર ઢળી પડ્યો. એ એવી ગાઢ નિંદ્રામાં સરી પડ્યો કે એને દુનિયાનું ભાન જ ન રહ્યું. આ બાજુ કિનારે બેઠેલી રૂપલ કાનજીની રાહ જોઈને થાકી ગઈ. કલાકો વીતી ગયા પણ કાનજી પાછો ન આવ્યો. રૂપલને ચિંતા થવા લાગી. શું કાનજી મને અહીં એકલી મૂકીને ચાલ્યો ગયો હશે કે પછી તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું હશે? તે થોડે દૂર સુધી કાનજીને શોધવા ગઈ પણ એના કોમળ પગ પથરાળ રસ્તાઓ પર થાકી ગયા. તે રડવા જેવી થઈ ગઈ. ગુસ્સા અને ડરના માર્યા રૂપલે વિચાર્યું, જો એ મને મૂકીને જઈ શકતો હોય તો મારે પણ અહીં રહેવાની જરૂર નથી. રૂપલને પણ નાવડી હંકારતા આવડી ગયું હતું. એ ગુસ્સામાં નાવડીમાં બેસી ગઈ
અને કળ ફેરવીને પોતાના પિતાના કિલ્લા તરફ પાછી વળી ગઈ. 3 દિવસ પછી કાનજીની ઊંઘ ઉડી. જ્યારે તે જાગ્યો ત્યારે તેને બધું યાદ આવ્યું. તે દોડતો દોડતો કિનારે પહોંચ્યો, પણ ત્યાં નહોતી રૂપલ કે નહોતી સોનાની નાવડી. કાનજી સાવ એકલો પડી ગયો તો. તેણે પોતાના ભાગ્યને કોસવા માંડ્યું. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે ફરીથી જંગલમાં ભટકવા લાગ્યો. ચાલતા ચાલતા તેને ભૂખરા રંગના ફળો ધરાવતું એક ત્રીજું ઝાડ દેખાયું. ભૂખ એટલી તીવ્ર હતી કે કાનજીએ વિચાર્યા વગર એ ફળો તોડીને ખાધા. પણ એ ફળ ખાતા જ એના શરીરમાં અસહ્ય વેદના થવા લાગી. એના આખા શરીરે કાંટા ઉગી આવ્યા હોય એવું લાગવા માંડ્યું. એના હાથ પગ વાંકા ચૂકા થઈ ગયા અને એનો ચહેરો કદરૂપો બની ગયો. એ કોઈ રાક્ષસ જેવો દેખાવા લાગ્યો. કાનજી ઝરણાના પાણીમાં પોતાનું મોઢું જોઈને રડી પડ્યો. એને થયું કે આના કરતા તો મોત સારું. પોતાનો કદરૂપો ચહેરો જોઈને કાનજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે હાથ ક્યારેય કુહાડી ચલાવતા થાકતા નહોતા, એ હાથ આજે ધ્રુજી રહ્યા હતા. એને મનમાં થયું, હું તો રાક્ષસ જેવો બની ગયો છું. હવે દુનિયાને શું મોટું બતાવીશ? રૂપલ તો મને જોઈને ડરી જશે. એ રડતો રડતો જંગલના ઊંડાણમાં ભટકવા લાગ્યો. એને લાગ્યું કે હવે એનું જીવન આ વેરાન ટાપુ ઉપર જ પૂરું થઈ જશે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ભટકતા ભટકતા કાનજી એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં હવામાં અદ્ભુત મીઠાશ હતી. ત્યાં સામે જ ઘટાદાર વૃક્ષોની હારમાળા હતી, જેના ઉપર લાલ ચમકતા નારંગી રંગની આભા ધરાવતા ફળો લટકી રહ્યા હતા. આ એ જ રોઝબેરી ફળો હતા જેની શોધમાં તે અને રૂપલ નીકળ્યા. કાનજીને થયું, હવે તો મરવા વાંકે જીવું છું, તો લાવ આ ફળ તો ચાખી લઉં. એણે ધ્રુજતા હાથે એક રોઝબેરી તોડ્યું અને મોઢામાં મૂક્યું. ફળના રસનો પેલો ઘૂંટડો ઘરે ઉતરતા જ એના શરીરમાં વીજળી જેવો ઝણઝણાટ થયો. એને લાગ્યું કે એના શરીર ઉપરની પેલી કદરૂપી ત્વચા ઉતરી રહી છે. તે દોડીને ફરીથી પેલા ઝરણા પાસે ગયો. પાણીમાં જોયું તો એ સ્તબ્ધ થઈ ગયો. એનો કદરૂપો ચહેરો ગાયબ હતો. એટલું જ નહીં, હવે તે પેલા કરતા પણ વધુ તેજસ્વી અને રૂપાળો દેખાતો હતો. એનું શરીર મજબૂત અને એનો વર્ણ કુંદન જેવો ઝળહળવા લાગ્યો હતો. જાણે કોઈ સામાન્ય કઠિયારો મટીને સાક્ષાત કામદેવ જેવો રાજકુમાર બની ગયો હોય. કાનજીને હવે એક જ વાતની ચિંતા હતી, રૂપલ સુધી કેવી રીતે પહોંચવું. એની પાસે નાવડી નહોતી, પણ હવે એની પાસે આત્મવિશ્વાસ હતો. તે કિનારે આવીને કોઈ વહાણની રાહ જોવા લાગ્યો. નસીબ જોગે દૂરથી એક મોટું વહાણ પસાર થઈ રહ્યું હતું. કાનજી એક ઊંચા ઝાડ ઉપર ચડી ગયો અને પોતાનો ખેસ હવામાં લહેરાવીને બૂમો પાડવા લાગ્યો. વહાણના ખલાસીઓએ આ તેજસ્વી યુવાનને જોયો અને વહાણ ટાપુ તરફ વળ્યું. જ્યારે કાનજી વહાણ ઉપર ચડ્યો ત્યારે વહાણનો કપ્તાન પણ એના રૂપથી પ્રભાવિત થઈ ગયો. કાનજીએ મધુર અવાજે કહ્યું કે મોટા ભાઈ, મારે પેલા કિલ્લેદારના ટાપુ ઉપર જવું છે. રાજકુમારી રૂપલ માટે હું આ રોઝબેરી ફળો લાવ્યો છું. શું તમે મને ત્યાં પહોંચાડી શકશો? કપ્તાન હસીને બોલ્યો કે ચોક્કસ, અમે પણ એ જ રસ્તે જઈ રહ્યા છીએ. કિલ્લેદાર તો બહુ ભલા માણસ છે. કાનજીએ રાહતનો શ્વાસ લીધો. એના ખિસ્સામાં રોઝબેરીના ફળો અને હૃદયમાં રૂપલને મળવાની આશા હતી. વહાણ પવન વેગે લહેરો કાપતું કિલ્લા તરફ આગળ વધી રહ્યું હતું. કાનજીના મનમાં ઊંઝાટ હતો. તેણે સતત એ જ વિચાર આવતો હતો
કે રૂપલ મને જોઈને શું કહેશે. તેને એમ તો નહીં લાગે ને કે હું એને જાણી જોઈને એકલી મૂકીને ગયો તો. પણ એના હાથમાં રહેલા પેલા તાજા અને રસદાર રોઝબેરી ફળો એને હિંમત આપતા હતા. થોડા કલાકોમાં જ પેલો પરિચિત કિલ્લો દેખાવા લાગ્યો. ઝરૂખામાં બેઠેલી રૂપલની નજર વહાણ ઉપર પડી. એ દિવસે દિવસે ઉદાસ રહેવા લાગી હતી. એને કાનજી ઉપર ગુસ્સો તો હતો, પણ સાથે સાથે એક અજીબ ખાલીપો પણ વર્તાતો હતો. એને થયું કે કદાચ કોઈ વેપારીનું વહાણ આવ્યું હશે. જ્યારે વહાણ કિનારે લાંગર્યું ત્યારે કાનજી રૂઆબભેર નીચે ઉતર્યો. એનો દેખાવ એટલો પ્રભાવશાળી હતો કે કિલ્લાના સૈનિકો પણ એને સલામી આપવા લાગ્યા. રૂપલ નીચે આવી. તેણે જોયું કે એક અત્યંત રૂપાળો અને તેજસ્વી યુવાન એની સામે ઊભો છે. કાનજીએ સ્મિત સાથે લાલ ચટક રોઝબેરી ફળો ભરેલી ટોપલી એની સામે ધરી. રૂપલ તો આભી જ બની ગઈ. તેણે કાનજીના અવાજને ઓળખી લીધો, પણ આ નવું રૂપ એને આશ્ચર્યમાં મૂકી દે એવું હતું. કાનજીએ ધીરેથી કહ્યું કે રાજકુમારી, હું તમારા માટે આ ફળો લેવા ગયો તો, પણ વિધાતાએ મારી કસોટી લીધી. હું તમને છોડીને ક્યાંય ગયો નહોતો, બસ નસીબના ચક્રમાં ફસાઈ ગયો તો. કાનજીએ પોતાની આખી વાત કીધી. પેલા જાદુઈ બોર, 3 દિવસની ઊંઘ, કદરૂપું શરીર અને અંતે રોઝબેરીએ કરેલું ચમત્કાર. રૂપલની આંખોમાં આંસુ આવી ગયા. એને પસ્તાવો થયો કે એ કાનજીને શોધ્યા વગર નાવડી લઈને ચાલી આવી હતી. એણે કહ્યું કે કાનજી, મને માફ કરજે. મેં તારા ઉપર અવિશ્વાસ કર્યો, પણ તે તો મારા માટે જીવનું જોખમ ખેડ્યું. કિલ્લેદાર પણ આ બધું જોઈ રહ્યા હતા. એમને કાનજીની સાહસિકતા અને પ્રામાણિકતા ખૂબ જ ગમી ગઈ. તેમણે જોયું કે એમની દીકરી કાનજીના પ્રેમમાં છે અને કાનજી હવે કોઈ સાધારણ કઠિયારો નહીં, પણ રાજકુમાર જેવો જ દેખાતો હતો. તેમણે હસીને કાનજીના ખભે હાથ મૂક્યો અને તેને મહેલમાં આવવા આમંત્રણ આપ્યું. કાનજી અને રૂપલ વચ્ચેનો મનદુખનો કિલ્લો હવે ઓગળી ગયો હતો. સોનાની નાવડી પણ કિનારે ઊભી રહીને જાણે આ મિલનને વધાવી રહી હતી. કિલ્લામાં હવે ખુશીનો માહોલ હતો. કાનજીની સાહસિકતાની વાતો આખા બેટમાં ફેલાઈ ગઈ. કિલ્લેદાર હવે વૃદ્ધ થયા હતા અને તેમને ચિંતા હતી કે તેમના પછી આ રાજ્ય અને તેમની વાલી દીકરી રૂપલની રક્ષા કોણ કરશે. કાનજીમાં તેમને એક નીડર યોદ્ધો અને એક સાચો માણસ દેખાયો. એક દિવસ કિલ્લેદારે ભરી સભામાં જાહેરાત કરી કે કાનજીએ સાબિત કરી દીધું છે કે હિંમત અને સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિ ગમે એવા સંકટને પાર કરી શકે છે. આજથી કાનજીને હું મારા રાજ્યનો સેનાપતિ જાહેર કરું છું. આખા કિલ્લામાં હર્ષના નાદ ગુંજી ઉઠ્યા. કાનજીને સુંદર રાજસી પોશાક પહેરાવવામાં આવ્યો અને એના હાથમાં રાજ્યની સુરક્ષાની તલવાર સોંપવામાં આવી. રૂપલ તો આ નિર્ણયથી સૌથી વધુ ખુશ હતી. તે કાનજીને હવે કઠિયારા કુમાર કહીને ચીડવતી, પણ એના મનમાં કાનજી પ્રત્યે અપાર માન હતું. કાનજીએ પણ પોતાની જવાબદારી બહુ સારી રીતે નિભાવી. તેણે રાજ્યના સૈનિકોને તાલીમ આપી અને દરિયાઈ લૂંટારાઓથી કિલ્લાને સુરક્ષિત બનાવ્યો. એક સાંજે કાનજી અને રૂપલ દરિયા કિનારે ટહેલતા હતા. ત્યારે રૂપલે કહ્યું કે કાનજી, મને હજુ પણ એ સોનાની નાવડી બહુ પ્રિય છે. જો એ નાવડી ન હોત તો કદાચ આપણે ક્યારેય મળ્યા ન હોત. કાનજીએ હસીને જવાબ આપ્યો કે સાચી વાત છે રૂપલ.
એ સોનાની નાવડી માત્ર એક વાહન નથી, પણ આપણી પ્રીતની સાક્ષી છે. હું વચન આપું છું કે જ્યારે હું આ રાજ્યનો કાર્યભાર સંભાળીશ, ત્યારે આ નાવડીને આપણા રાજ્યનું ગૌરવ બનાવીશ. કિલ્લેદારે થોડા સમય પછી કાનજી અને રૂપલના લગ્ન બહુ ધામધૂમથી કરાવ્યા. ગામના લોકો પણ આ લગ્નમાં જોડાયા. એક સાધારણ કઠિયારો પોતાની મહેનત અને પ્રામાણિકતાથી આજે રાજકુમાર બની ગયો હતો. હવે સમય હતો રાજ્યના નવા યુગની શરૂઆતનો. વર્ષો વીતી ગયા. કિલ્લેદારના અવસાન પછી કાનજી રાજ્યની ગાદી ઉપર બેઠો. એના શાસનમાં લોકો બહુ સુખી હતા. કાનજીએ ક્યારેય પોતાનો ભૂતકાળ ભૂલ્યો નહીં. એ હંમેશા ગરીબોની મદદ કરતો અને ન્યાયના પક્ષે રહેતો. પોતાના વચન મુજબ કાનજીએ જ્યારે રાજ્યનો નવો ધ્વજ બનાવડાવ્યો, ત્યારે તેમાં સોનાની નાવડીનું ચિત્ર અંકિત કરાવ્યું. આ ધ્વજ જ્યારે કિલ્લાના મિનારા ઉપર લહેરાતો, ત્યારે તે આખા રાજ્યને સંદેશો આપતો કે સાહસ અને ચતુરાઈ હોય તો ગમે એવું અશક્ય કામ શક્ય બની શકે છે. રાજા કાનજી અને રાણી રૂપલ અવારનવાર પોતાની સોનાની નાવડીમાં બેસીને દરિયાની મુસાફરીએ નીકળતા. એ તેમનો સૌથી પ્રિય શોખ હતો. નાવડીમાં બેસીને તેઓ એ ટાપુ ઉપર જતા જ્યાં તેમને રોજબરી મળી હતી અને જ્યાંથી તેમના જીવનની નવી શરૂઆત થઈ હતી. આ વાર્તા આપણને શીખવે છે કે હિંમત, પ્રામાણિકતા અને સાહસથી માણસ રંકમાંથી રાજા બની શકે છે. ગમે એવા મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાથી અને સત્યનો માર્ગ ન છોડવાથી અંતે સફળતા ચોક્કસ મળે છે.